નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર। સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ। સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી। સૌથી પહેલા ગુજરાત સમાચાર। ચીનમાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે। ચીન પર પ્રચંડ ઝડપે ડોલ્ફિન ત્રાટક્યું, 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ટ્રમ્પના પ્લાનની એસી કી તેસી, પેલેસ્ટાઇનને દેશ બનવા નહીં દઉં, પીએમ નેતન્યાહુ। યુનિવર્સિટીના બીએડના વિદ્યાર્થીઓની બોલબાલા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં 70 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ જોવા મળ્યું છે। ગોધરા અને શહેરા તાલુકાના 6 મિત્રોના અકસ્માતમાં કરુણ મોત નિપજ્યા છે। પુરાવા વગર હિતેશ ગુપ્તાની પોલીસ ધરપકડ કરશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે બહેનોએ 68,000 રાખડીઓ મોકલાવી। ફતેગંજ કસ્ટોડિયલ ડેથ કેસમાં પીઆઈ ગોહિલની જામીન અરજી નામંજૂર થઈ છે। ગુજરાતમાં મનરેગા યોજના પણ ગરીબોને રોજગારી આપતા હાંફી ગઈ। ગુજરાતમાં સીસીટીવી લગાવાયા પણ નંબર પ્લેટ વગરના વાહનો ટ્રેસ થતા નથી। યુએસ મિલિટરી બેઝ ઉપર 100 ફૂટનું યુએફઓ દેખાયાના અહેવાલ સામે આવ્યા છે। ગુપ્તચર એજન્સીઓને ચીનની મોબાઈલ કંપનીઓની ડિવાઇસમાં બગની આશંકા। કાશ્મીરી હિન્દુ કર્મચારીઓ પર હુમલાની આતંકવાદીઓની ધમકી। દાહોદમાં ભારે પથ્થરમારાના પગલે નાસભાગ મચી, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। ભાજપના સાંસદ ધારાસભ્યએ સરકાર સામે બાયો ચડાવી। શાકબારાના ખેડૂતોનો પ્રશ્ન 2 વર્ષે હલ નહીં થતા હવે સાંસદ પણ આકરા પાણીએ જોવા મળ્યા છે। શ્રીજીની સવારી અને વિશ્વ આદિવાસી દિવસની રેલી દરમિયાન મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર। ગીરમાં સિંહ પર એઆઈથી નજર। જંગલ બહાર કે ટ્રેક પાસે આવશે તો 10 સેકન્ડમાં જ મળશે એલર્ટ। ટ્રમ્પના જમાઈ માઇકલ બોલોસની કેરળ ટૂર, અમેરિકી રિસોર્ટ પ્રોજેક્ટની શક્યતા જોવા મળી રહી છે। એક્સપ્રેસવેની ગુણવત્તા પર સવાલ। 1 વર્ષમાં 80 કિમીના રસ્તા પર 40 જગ્યાએ રિપેરિંગ। રિક્ષાનું લઘુત્તમ ભાડું વધ્યું પણ મીટરો બંધ। ચાલકોએ કહ્યું અહીં મીટર ચાલતા જ નથી। ટેક્સટાઇલ વેસ્ટના રીયુઝ માટે સંશોધન। વિદ્યાર્થીઓએ થર્મલ ઇન્સ્યુલેટેડ વોટર બોટલ ટિફિન માટે બેગ બનાવી। સરકારના 2 મોટા સંસ્થાનોમાં ઇન્ટર્નશીપ। નીતિ નિર્માણ અને સ્ટેટિસ્ટિક્સનું કામ શીખવાની તક। તસ્કરીનું સર્કલ। કલામંદિર જ્વેલર્સમાંથી ચોરાયેલી ₹25 લાખની હાર્ડ ડિસ્ક ફરીથી જ્વેલરને જ વેચવામાં આવી। ₹1125 કરોડના ટેક્સટાઇલ જમીન કૌભાંડમાં ડીજીને રજૂઆત બાદ પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી છે। દિવ્યાંગો હવે એસટીમાં મોબાઈલના ડીજી લોકરમાં પાસ બતાવી શકશે। વીરસોડા પ્રાથમિક શાળાના ખેલાડીઓનો તાલુકાથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી ડંકો। અમેરિકામાં મિડટર્મની તૈયારી। ટ્રમ્પની હારની 65% આશંકા। મનમાની પર પ્રતિબંધ લાગશે। મહાકાલના દર્શન કરી પરત ફરતા પંચમહાલના યુવકોની ઇકો કારને ટ્રેલરે ટક્કર મારી। આ અકસ્માતમાં 6 યુવકોના મોત નિપજ્યા છે। એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર। ટ્રમ્પની ગાઝા યોજના સ્વીકારવા નેતન્યાહુનો ઇનકાર। ઝારખંડ પેપર લીક વિવાદ। જેપીએસસીના તમામ સભ્યોના રાજીનામા। મમતાની કાર પર કાદવ અને ચંપલ ફેંકી ચોરનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો।
8 દિવસથી બસ ડેપોના બાકડા પર રહેતી 38 વર્ષીય મહિલાનું પરિવાર સાથે મિલન થયું છે. કપડવંજમાં માસૂમ બાળકોના આરોગ્ય સાથે મોતનો ખેલ. નડિયાદમાં 35 વર્ષ જૂની 42 દુકાનો ખાલી કરવા મુદ્દે શાસકોનું મૌન જોવા મળી રહ્યું છે. અમેરિકામાં દાવાનળ ઉલવતા તૂટેલા હેલિકોપ્ટરના બંને પાયલટના મોત નીપજ્યા છે. કાલોલ કેનાલ નજીકથી હાલોલની ફાઇનાન્સ કંપનીના 23 વર્ષીય કર્મચારીની લાશ મળી. વાઘોડિયા સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઉમેટા પાસે નદીના પુલ પરથી યુવકે મોતની છલાંગ લગાવી. નડિયાદમાં ગંદકીથી ત્રસ્ત જનતાએ રણશીંગું ફૂંક્યું. શ્રીલંકા 11 ને ભારતે 6 વિકેટે હરાવ્યું. ઉજ્જૈનથી વડોદરા પરત ફરતી કારને ટ્રેલરે અડફેટે લીધી. ગોધરાના 6 મિત્રોના મોત નીપજ્યા છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા યુએસએ સામે 6 માંગણી. સીજેઆઈ સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર વિદ્યાર્થીઓ ભડક્યા. છાણીમાં ચાઇનીઝ ફૂડમાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે. કલામંદિર જ્વેલર્સની સાઇટ પરથી 25.82 લાખની હાર્ડ ડિસ્કની ચોરી કરવામાં આવી. ભારે તણાવ વચ્ચે પણ હોસ્પિટલમાં કર્મચારીઓ સૌથી વધુ સુરક્ષિત. વડોદરાની MS યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કાલાઘોડા પાસે પ્રોફિટ સેન્ટરના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખોદકામ બાદ યોગ્ય પૂરા ન થતા સિમેન્ટ ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ. હરણી રોડ પર કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થતી જોવા મળી રહી છે. આયાત જકાત એક આંકડામાં લાવવાનું લક્ષ્ય. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ કહ્યું છે. અત્યાર સુધીમાં 2 કરોડથી પણ વધુ મેડિકલ સાધનોને સ્ટરીલાઇઝ કરવામાં આવ્યા છે. ઇન્દોર સ્થિત રાજા રામન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉજ્જૈન મહાકાલના દર્શન કરી પંચમહાલ પરત ફરી રહેલા 6 યુવકોના અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસે રેલી દરમિયાન હિંસક અથડામણ જોવા મળી. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. જો ખેલેગા વો ખિલેગા, પીએમ મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી છે. ઝારખંડ સરકારે વિદ્યાર્થી આંદોલન સામે નમતું જોગતા JPSCની પરીક્ષા રદ કરવામાં આવી. અમેરિકા સાઉદીના હુમલામાં ઈરાકમાં ઈરાન સમર્થક ગ્રુપમાં 20 લાખ લોકોના મોત નીપજ્યા છે. હોર્મુઝ ખોલવા માટે ઈરાનની શરતો. US પ્રતિબંધો દૂર કરે, સૈન્ય પાછું ખેંચે. આરોગ્ય સેવાઓનું કલેવર બદલવાના પ્રોજેક્ટની કામગીરીથી વર્લ્ડ બેંક ખુશ છે. રાત્રે વોકિંગ કરતી યુવતી પર સિક્યુરિટી ગાર્ડે વાયરથી ગળું દબાવી દુષ્કર્મ આચર્યું. વેરિફિકેશન પહેલાં રિટર્નમાં ભૂલ હોય તો ડિસ્કાર્ડ કરી નવું રિટર્ન ભરી શકાશે. રૂપિયા 3 લાખના ધિરાણ સામે 12 લાખ વસૂલનાર દંપતી સામે FIR નોંધવામાં આવી છે. મુંબઈ દિલ્હી હાઈવે પરથી કેરેટોની આડમાં રૂપિયા 20 લાખનો દારૂ ઝડપાયો છે. દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે. ક્યાંક તોફાની પવન અને આંધી સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો વર્તારો. સિરીઝ દરમિયાન યોયો ટેસ્ટ શક્ય ના હોવાથી બોન્કો ટેસ્ટ દાખલ કર્યો VVS. શહેરમાંથી કોર્પોરેશનને 7,770 ખાડા જ મળ્યા. ટીમો કલાલી, જેતલપુર, અલવાનાકા તો જાય.
દુષ્કર્મ એટ્રોસિટીના ગુનામાં મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિત યુવતીનું નિવેદન લેવામાં આવશે. એડવોકેટ સામેની ફરિયાદના વિરોધમાં આજે દેખાવો યોજાશે. તટસ્થ તપાસની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવશે. ટ્રેલર સાથે કાર અથડાતા પંચમહાલના 6 યુવાનોના કરુણ મોત નીપજ્યા હોય તેવી ઘટના સામે આવી છે.